નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ગોંડલ માર્કેટ યાર્ડમાં. આજની તારીખ છે મિત્રો 13 તારીખ 3 મહિનો 2025 મિત્રો ગુરુવારના રોજ. મિત્રો આજની ઘઉંની આવક વિશેની વાત કરીએ તો મિત્રો આવક તો આજે બહુ જ જોરદાર આવક રહેલી છે. તમને તમામ જગ્યાએ કઈ કઈ જગ્યાએ ઉતરેલા છે ઘઉં એ દેખાડવાની મિત્રો ટ્રાય કરીશું. તો આપ જોઈ શકો છો જૂનો વેબ્રિજ ગ્રાઉન્ડ છે, તેમાં ઘઉં ઉતરેલા છે ને તેમાં જ અત્યારે હરાજીનું પણ કામકાજ અત્યારે ચાલુ થઈ ગયું છે, આપ જોઈ શકો છો. તેમજ મિત્રો ત્યારબાદ વાત કરીએ તો 9-10ના છાપરાની આગળ ઉતરેલા છે અને 10 નંબરના છાપરાની બાજુમાં પણ તમે જોઈ શકો છો ઊભા પટ્ટામાં ઉતરેલા છે ઘઉં. ત્યારબાદ મિત્રો આપણે આરસીસી ગ્રાઉન્ડની વાત કરીએ તો 7 નંબરના છાપરાની બાજુમાં આરસીસી ગ્રાઉન્ડમાં ઉતરેલા છે. ત્યારબાદ મિત્રો આપણે ડૂમની વાત કરીએ તો બંને ડૂમ મિત્રો ભરાઈ ગયા છે, આખા ખચોખચ ભરાઈ ગયા છે, ફૂલ થઈ ગયા છે અને બાજુમાં રોડ રસ્તા ઉપર પણ ઉતારેલા છે. ત્યારબાદ મિત્રો વાત કરીએ તો નવી જમીન 16 વીઘા છે, તેમાં પણ જે બ્લોક છે એમાં પણ ઘઉં ઉતારેલા છે મિત્રો. તો આટલી હાઈટની મિત્રો નવી આવક થઈ છે અને હાલ 3-4 દિવસ હાલે એટલો માલ આવી ગયો છે ગોંડલ માર્કેટ યાર્ડમાં. તેમજ મિત્રો આવતીકાલે શુક્રવારના રોજ મિત્રો ધૂળેટીની જાહેર રજા છે, તો માર્કેટ યાર્ડનું કામકાજ પણ બંધ રહેવાનું છે. એટલે હવે નવી આવક વિશેની વાત કરી મિત્રો તો વિડીયો જોતા રહેજો. વિડીયોમાં તમને આગળ જાણકારી આપીશ. હાલ લગભગ સોમ મંગળની આસપાસ, મંગળવાર તો આવી જ જાય મિત્રો, હાલ મંગળવારની આસપાસ નવી આવક થઈ શકે એવા ચાન્સ છે મિત્રો. તો વિડીયોમાં જ હું તમને જણાવી દઈશ, લગભગ તો સોમવારના વિડીયોમાં જ તમને જણાવી દઈશ, સોમવારના જ. તો હરાજીનું કામકાજ આપ જોઈ શકો છો અહીંયા ચાલુ થઈ ગયું છે. તો ચાલો રૂબરૂ જઈને જાણી લઈએ કે કેવો રહે છે આજના ઘઉંના બજાર ભાવ. ધન્યવાદ. 504 રૂપિયામાં એક અહીંયા ઢગલો વેચાઈ ગયો છે. ચાલો તમને દેખાડી દઉં કેવી ક્વોલિટી છે ને ક્યાં ઘઉં છે. તો મિત્રો 504 રૂપિયામાં આ માલ વેચાણો છે. લોકવન ઘઉં છે, જોઈ શકો છો તમે આ ક્વોલિટીમાં છે. 504 રૂપિયા ભાવ થયો છે લોકવન ઘઉંના. થોડી કટકીવાળો માલ છે. 504 રૂપિયા ભાવ થયો છે લોકવન ઘઉંના. તેમજ મિત્રો અમેરિકન ટુકડીની વાત કરી તો 490 રૂપિયામાં એક અહીંયા અમેરિકન ટુકડી વેચાઈ ગઈ છે. 490 રૂપિયા ભાવ થયો છે મિત્રો. અમેરિકન ટુકડી છે, 490 રૂપિયા ભાવ થયો. તેમજ મિત્રો આ ઘઉંની વાત કરીએ તો 500 રૂપિયા પૂરો ભાવ થયો છે. 496 ટુકડા છે અને થોડોક કોઢિયો માલ આની અંદર મિક્સમાં છે. 500 રૂપિયા પૂરો ભાવ થયો છે. 496 ટુકડા છે, જોઈ શકો છો. હાલ થોડુંક પૂતરું છે, કાકરો કે એવું કઈ છે નહીં. 500 રૂપિયા પૂરો ભાવ થયો છે. 496 ટુકડા છે. હાલ મીડિયમ એવરેજ ક્વોલિટીમાં માલ છે. 500 રૂપિયા પૂરો ભાવ થયો છે એનો. મિત્રો 534 રૂપિયા ભાવ થયો છે આનો, જોઈ શકો. 496 ટુકડા છે. 534 રૂપિયામાં આ માલ વેચાણો છે. થોડોક માલ ચોખ્ખો છે ને થોડોક સારો છે. 534 રૂપિયા ભાવ થયો છે. તેમજ મિત્રો 500 રૂપિયા પૂરામાં આ માલ વેચાણો છે. અમેરિકન ટુકડી છે. 500 રૂપિયા પૂરો ભાવ થયો છે એનો, અમેરિકન ટુકડીનો 500 રૂપિયા પૂરો ભાવ થયો છે. મિત્રો 506 રૂપિયામાં લોકવન વેચાણું છે, જોઈ શકો છો તમે. મીડિયમ એવરેજ ક્વોલિટીમાં માલ છે. 506 રૂપિયા ભાવ થયો છે. લોકવન ઘઉં છે. 506 રૂપિયા ભાવ થયો છે. 552 રૂપિયામાં આ માલ વેચાણો છે. 406 ટુકડા છે, થોડીક સારી ક્વોલિટીમાં છે. 552 રૂપિયા ભાવ થયો છે. કોક દાણો કોટીઓ દેખાય છે અંદર, બાકી માલ સારો છે. 552 રૂપિયા ભાવ થયો છે અને દાણે થોડુંક ઝીણા જાડું છે. 552 રૂપિયા ભાવ થયો છે. તેમજ મિત્રો લોકવનની વાત કરીએ તો 508 રૂપિયામાં એક અહીંયા લોકવન વેચાણું છે, જોઈ શકો છો. આ ક્વોલિટીમાં છે લોકવન. 508 રૂપિયા ભાવ થયો છે એનો. તેમજ મિત્રો બાજુના ઢગલાની વાત કરીએ તો 562 રૂપિયામાં વેચાઈ ગયો છે. ચાલો તમને દેખાડી દઉં કેવી ક્વોલિટી છે ને કઈ જાય છે. તો મિત્રો 562 રૂપિયામાં આ માલ વેચાણો છે. 406 ટુકડા છે, સારી ક્વોલિટીમાં માલ છે. 562 રૂપિયા ભાવ થયો છે, તમે જોઈ શકો છો. આ માલ છે 562 રૂપિયા ભાવ થયો છે. તેમજ મિત્રો 520 રૂપિયામાં એક અહીંયા માલ વેચાણો છે. 406 ટુકડા છે. આ માલ વેચાણો છે 520 રૂપિયા ભાવ થયો છે. આ માલ જોઈ શકો તમે. આ ક્વોલિટીમાં માલ છે.
520 રૂપિયા ભાવ થયો છે આ માલનો, 520 રૂપિયા. તો ફાઇનલી ખેડૂત મિત્રો આ આજના ઘઉંના બજાર ભાવને મિત્રો આજની તેજી મંદી વિશેની વાત કરું તો હાલ આટલી આવક હોવા છતાં મિત્રો જોઈ તો બજાર આજે પણ જોઈ તો ગઈકાલ જેવું સેમ જોવા જ મળેલું છે. હાલ એવરેજ બજારમાં મિત્રો 5-10 રૂપિયા જેવું થોડુંક ઢીલું જોવા મળેલું છે. હાલ પણ સારી ક્વોલિટીની વાત કરી તો 550 રૂપિયા સુધીના આજે પણ બજાર ભાવ જોવા મળેલા છે. તો મિત્રો આ વિડીયોમાં આટલું જ. ફરી મળશું પાછા હવે શનિવારે, કારણ કે આવતીકાલે ધૂળેટીની રજા છે, જાહેર રજા છે મિત્રો. તો ફરી મળશું પાછા શનિવારે. ત્યાં સુધી સૌ ખેડૂત ભાઈને રામ રામ, જય શ્રી કૃષ્ણ. વિડીયોને લાઇક કરતા રહેજો અને અન્ય ખેડૂત ભાઈ સાથે શેર કરતા રહેજો. ધન્યવાદ.